हेलो फ्रेंड्स, હવે આપણે જે કન્સેપ્ટ શીખ્યા આગળના લેક્ચરમાંથી એમાંથી થોડા આપણે દાખલા ઉદાહરણે સ્વાધ્યાયના ગણીએ. તો 1 બાય 1 દાખલો તમને શીખવાડતો જાઉં છું, તમે સમજતા જાઓ. અને આ જે દાખલા છે એની PDF ફાઇલ પણ મેં તમને મોકલેલી છે. એ દાખલામાં લખાણ આ સ્લાઇડ તમને આખી મળી જશે, એટલે તમે બુક્સમાં પણ એ દાખલા લખી શકો. તો આપણું સ્વાધ્યાયનો દાખલો છે 2.20 એક્સરસાઇઝ 2.20. હું રકમ એકવાર કહું છું. આવી રકમ છે: આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. કોઈ એક સ્ટાર છે જે 4.29 પ્રકાશ વર્ષ આપણાથી દૂર છે. તો પારસેકમાં આ અંતર કેટલું? બરાબર. તો પહેલો પ્રશ્ન આપણને કીધું કોઈ સ્ટાર 4.29 પ્રકાશ વર્ષ દૂર હોય તો આ ડિસ્ટન્સ પારસેકમાં કેટલું? તો જો પહેલાનું સોલ્યુશન આપણે લઈએ સ્ટેપ બાય સ્ટેપ, તો સિમ્પલ છે. આનો અર્થ શું થઈ ગયો કે મારે 4.29 પ્રકાશ વર્ષને પારસેકમાં ફેરવવું છે. બરાબર. આ માપને પારસેકમાં કન્વર્ટ કરવું છે. તો જો કઈ રીતે કરી શકાય? બહુ સરળ છે. તો જો મેં ધારી લીધું, આન્સર ધારી લીધો કે ધારો કે 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા પારસેક છે? x પારસેક છે, x PC છે. તો મારે x શોધવાનો છે કે ભાઈ x કેટલા પારસેક થશે. તો મેં x ને કરતા બનાવી દીધો. તો જો x બરાબર શું થશે? તો 4.29 પ્રકાશ વર્ષ ભાગ્યા શું થશે? PC પારસેક. બરાબર. તો મને આ x મારો મળી જાય જો આનું સાદુરૂપ આપું તો. બરાબર. તો જો સાદુરૂપ કઈ બહુ સિમ્પલ છે, જોઈ લઈએ કે 4.29 પ્રકાશ વર્ષ છે અને નીચે PC છે. તો હું શું કરું, ઉપર અને નીચેનું માપ છે અને મીટરમાં કન્વર્ટ કરી દઉં. તો પહેલા તો 4.29 પ્રકાશ વર્ષ એટલે કેટલા મીટર થશે? તો જો 4.29 મેં ગુણી નાખ્યા 9.46 ગુણ્યા 10⁻15 વડે. શા માટે? તો મને ખબર છે કે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા? 9.46 ગુણ્યા 10⁻15 મીટર. બરાબર. આગળની જે થિયરી છે એમાં જે માપ યાદ રાખ્યા એ યાદ કરો અથવા પાછો લેક્ચર જુઓ તો ખ્યાલ આવે. તો એક પ્રકાશ વર્ષ માટે આટલા મીટર થાય. તો મારી પાસે 4.29 છે એટલે મેં શું કર્યું? 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 મીટર. અને છેદમાં પારસેક છે. તો પારસેક એટલે કેટલા મીટર એ મને ખબર છે. તો એક પારસેક એટલે કેટલા? 3.08 × 10⁻16 મીટર થાય. તો ઉપર અને નીચેના જે માપ હતા એને મેં મીટરમાં ફેરવી નાખ્યા એટલે મીટર કેન્સલ થઈ જશે. હવે આ જે અંક આવશે સાદુરૂપનો એ શું બનશે? મારો જવાબ બનશે. તો કેલ્ક્યુલેટરથી આવું કરી નાખું, 4.29 ગુણ્યા કરું 9.46 અને ભાગ્યા કરું 3.08. તો એ આંકડો આવશે 13.17 અને ઘાત મારી થશે 15. 10⁻15 ને 10⁻16 છે એટલે 10⁻15 આ 16 ઉપર જાય તો માઇનસ એટલે 15 - 16 એટલે 10⁻1 અને -1 છે એટલે 1 પોઈન્ટ આગળ ખસેડી લો તો આ થશે 1.317 PC. અને અહીંયા રાઉન્ડિંગ ઓફ કરું તો આ સાતડો છે 7 છે અને કાઢી નાખું તો એ નીકળી જશે અને અહીંયા આગળ 1 ઉમેરી જશે એટલે આ શું થશે? 1.32. બરાબર. તમને આ નિયમ શીખવાડેલો છે, 5 કરતાં મોટો અંક હોય તો 1 ઉમેરવો એટલે 1.32 પારસેક. એટલે 4.29 પ્રકાશ વર્ષ બરાબર 1.32 પારસેક થાય. હવે આમાં આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે જો કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલો કોણ આતરશે? એટલે શું કીધું સમજો બરાબર કે 6 મહિનાના અંતરાલે આ સ્ટારને આપણે જોઈએ છીએ. બરાબર. એટલે ક્યાંથી? પૃથ્વી પરથી જોઈશું. તો જો આકૃતિ આટલી શીખો. બરાબર. કે માની લો આ સૂર્ય છે, સેન્ટરમાં સૂર્ય છે અને આ પૃથ્વી છે, અર્થ લખેલું છે એ. બરાબર. તો આપણને ખબર છે કે સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે અને અહીંયા કોઈ સ્ટાર છે અને હું જોઉં છું પૃથ્વી પરથી. તો મને કીધું છે 6 મહિનાના અંતરાલે. તો 6 મહિના પર પૃથ્વી ક્યાં હશે? તો જો પૃથ્વી આખું ચક્કર પૂરું કરે સૂર્યની આજુબાજુ તો 1 વર્ષ થાય. એનો અર્થ અહીંયાથી સ્ટાર્ટ કર્યું હોય બરાબર પહેલા મહિનાથી
તો 6 મહિનાના અંતે ક્યાં હશે? અડધું ચક્કર પૂરું કર્યું હશે. એટલે 6 મહિનાના અંતરાલેનો અર્થ શું કે પૃથ્વી એકવાર અહીંયા છે, બીજું સ્થાન એનું અહીંયા છે, તો એકવાર અહીંયાથી સ્ટાર જોયો, એકવાર આ જગ્યાએથી સ્ટાર જોયો. બરાબર. તો કેટલો એંગલ બનશે? બરાબર. એ કેટલો એંગલ આટલો બનાવશે, આ એંગલ બનાવે છે. તો જો એના માટે બહુ સરળ માહિતી છે, એક સ્ટાન્ડર્ડ માહિતી સમજો કે ભાઈ મને ખબર છે કે એક એવું અંતર હોય અને એક પીસી હોય તો એંગલ કેટલો બને? 1 સેકન્ડ. હમણાં પારસેકની વ્યાખ્યા મેં શીખા. તો જો અહીંયા સૂર્ય છે અને આ પૃથ્વી છે એટલે આ અંતર કેટલું થઈ ગયું? 1 એવું થઈ ગયું. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 એવું થઈ ગયું. બરાબર. અને માની લો કે આ 1 પારસેક લઈ લો 1 પીસી, તો જો આ એંગલ કેટલો બને છે? 1 સેકન્ડ. બરાબર. અથવા ટોટલ એંગલ મને શોધવાનો કીધો છે, ટોટલ કેટલો બનશે? 2 સેકન્ડ. આટલો 1 સેકન્ડ. એ જ રીતે આ 1 સેકન્ડ, તો આખો કેટલો બનશે? 2 સેકન્ડ. તો આનો અર્થ શું થયો કે 1 પીસી અંતરે રચાતો દ્રષ્ટિ સ્થાન ભેદ કેટલો થયો? 2 સેકન્ડ. એક આપણને સ્ટાન્ડર્ડ માપ મળી ગયું. બરાબર છે કે આ અંતર 1 પીસી છે, બરાબર, ત્યારે ટોટલ એંગલ કેટલો મળે છે? 2 સેકન્ડ. તો જો મને પીસીમાં અંતર આપેલું છે, અહીંયા આપણો સ્ટાર કેટલો દૂર છે? 1.32 પીસી. બરાબર. તો આપણે એવું લખી શકીએ, ત્રિરાશી માંડી શકીએ કે 1 પીસી અંતરે દ્રષ્ટિ સ્થાન ભેદ કેટલો રચાય? 2 સેકન્ડ. તો 1.32 પારસેક અંતરે કેટલો રચાય? તો કેટલો થશે? 1.32 × 2 સેકન્ડ. એટલે આ બેનો ગુણાકાર કરો તો એ મળશે 2.64 સેકન્ડ. એટલે અહીંયા એંગલ કેટલો બનશે? 2.64 સેકન્ડ. એટલે ખાસ સમજો આ માપ આકૃતિમાંથી 1 પીસી અંતરે હંમેશા દ્રષ્ટિ સ્થાન ભેદ કેટલો રચાય? 2 સેકન્ડ જેટલો રચાય. તો તમે પછી સીધી ત્રિરાશી મૂકવાની, કેટલા અંતરે કેટલો રચાય, તો એ વાત તમને બહુ સરળતાથી મળી જાય. મિત્રો, આપણો સ્વાધ્યાયનો 2.5 એક્સરસાઇઝ 2.5. તો જો આ દાખલામાં રકમ શું છે સમજો. એવું કીધું છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ શું થાય? 1 એકમ. હવે જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થશે? બરાબર. એટલે શું? બરાબર. તમને કંઈક એવું કહે છે, બરાબર, કે અહીંયા તમે વિચારી લો કે આ સૂર્ય છે, સન, અને અહીંયા અર્થ છે. બરાબર. મિત્રો, આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ડિસ્ટન્સ એટલું બધું મોટું છે કે સૂર્યમાંથી જે કિરણ નીકળે, બરાબર, એને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે. આટલું આ ડિસ્ટન્સ છે. તો તમને અહીંયા એવું કહે છે કે તમે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને કેટલું લઈ લો? 1 એકમ. તમે એવું ધારી લો, બરાબર, કે શૂન્યાવકાશમાં પ્રકાશ જે અંતર કાપે કેટલું છે? 1 એકમ. તો આપણને ખબર છે શૂન્યાવકાશમાં પ્રકાશની સ્પીડ કેટલી? 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અથવા 3 લાખ કિલોમીટર મેં કીધું. તો 3 લાખ કિલોમીટર એટલે તમારે શું સમજવાનું? 1 એકમ. બરાબર. તમે એમ સમજો ને, આ ડિસ્ટન્સ આટલું છે એ 3 × 10⁸ છે. એટલે 1 ડગલું, 1 એકમ એટલે સમજો ને 1 ડગલું છે. હવે અહીંયાથી આવા ઘણા બધા ડગલા ભરશો તમે. સૂર્ય પરથી 1 ડગલું તમારું આટલા મીટરનું, બીજું ડગલું, ત્રીજું ડગલું, તો આને 1 એકમ ગણો. તો હવે અહીંયાથી આટલું અંતર કેટલા ડગલા થશે, અથવા કેટલા નવા એકમ થશે? આવું કંઈક પૂછ્યું છે. એટલે સમજો સ્પષ્ટ. જો એવું તમને કહે છે કે ભાઈ લંબાઈનો નવો એકમ કોને કીધો, તો પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલું અંતર, આપણું 1 ડગલું, એટલે 1 સેકન્ડમાં કાપેલું અંતર ને કેટલું છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આપણું 1 ડગલું આ માપનું છે. હવે ટોટલ ડિસ્ટન્સ આવા કેટલા ડગલા થાય? બરાબર. આવું કંઈક આપણે કહેવાનું છે. એટલે જો પહેલાં તો તમે એવું વિચારો કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ડિસ્ટન્સ મીટરમાં કેટલું છે એ આપણે વિચારી લઈએ. તો જો આપણી પાસે સૂત્ર છે અંતર બરાબર ઝડપ ઇન્ટુ સમય. તમને બરાબર વેગ અથવા ઝડપનું સૂત્ર તમને આપ્યું છે, બરાબર, તમે એવું લખ્યું કે ભાઈ વેગ બરાબર અથવા ઝડપ બરાબર સ્પીડનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. તો આના ઉપરથી અંતર શોધવું છે તો એ શું થાય?
સ્પીડ અને ટાઈમ સમય બેનો ગુણાકાર થાય એટલે અંતર બરાબર શું થાય? ઝડપ ઇન્ટુ સમય. તો સ્પીડ કેટલી છે પ્રકાશની? તો ભાઈ 3 ગુણ્યા 10⁸. લાઇટ અહીંયાથી આવે છે અને અહીંયાથી અહીંયા પહોંચવા સમય કેટલો લાગે છે? તો તમે કીધું 8 મિનિટ 20 સેકન્ડ. એટલે જો મેં લખ્યા 8 ગુણ્યા 60 પ્લસ 20, જો આ સમય છે. આવું શા માટે લખ્યું સમજો. તો સમય મારે હોવો જોઈએ સેકન્ડમાં, એટલે મેં સેકન્ડમાં ફેરવું. જો 8 મિનિટ છે તો મિનિટની સેકન્ડ કેટલી થાય? તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 8 મિનિટની કેટલી થાય? 8 ગુણ્યા 60, બરાબર. એટલે 8 × 48 એટલે સમજો ને 480 સેકન્ડ આ થઈ, અને પ્લસ બીજી 20 સેકન્ડ છે, બરાબર. એટલે અહીંયા 8 મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 60 કર્યા છે, પ્લસ બીજી 20 સેકન્ડ છે. એટલે જો આ કેટલું થાય? 3 ગુણ્યા 10⁸ ગુણ્યા, બરાબર, આ 480, 8 × 48, 480 પ્લસ 20 એટલે 500. જો આ ગુણાકાર કરો તો 500 ગુણ્યા 3 એટલે 1500 ગુણ્યા 10⁸ મીટર. એટલે અત્યારે આખો અહીંયાથી સૂર્યથી પૃથ્વીનું ડિસ્ટન્સ આટલા મીટર છે. હવે એને હું મારા ડગલામાં કન્વર્ટ કરું કે ભાઈ મેં તમને કીધું કે ભાઈ 3 ગુણ્યા 10⁸ મીટર હોય, બરાબર, એને એક નવો એકમ કહીએ છીએ, અથવા મારા માટે એક ડગલું છે, એક એકમ. એટલે તો 1500 ગુણ્યા 10⁸ મીટર ટોટલ ડિસ્ટન્સ આટલું છે. તો એ મારા નવા કેટલા એકમ થશે અથવા કેટલા ડગલા થશે, બરાબર. તો એ સાદરૂપ તમે આપો તો જો આ 1500 ગુણ્યા 10⁸ અંશમાં જશે, 3 ગુણ્યા 10⁸ છેદમાં જશે, ગુણ્યા 1 છે, એટલે આ થઈ ગયું 1500 ભાગ્યા 3 એટલે આ થયું 500. 10⁸ તો કેન્સલ થઈ ગઈ એટલે આ થયું 500 એકમ. એટલે અહીંયાથી અહીંયા 500 ડગલા અથવા 500 એકમ થાય, જ્યાં આપણું એક ડગલું અથવા એક એકમ કેટલો છે? 3 ગુણ્યા 10⁸. એટલે પ્રકાશ માટે 500 ડગલા ભરે, બરાબર, ત્યારે અહીંયા પહોંચે. તો આવી કંઈક આ વાત છે, બરાબર છે. અહીંયા એકમ તમને પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલું અંતર આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે. તો અહીંયાથી અહીંયા કેટલા ડગલા થાય એવી આપણી કંઈક વાત છે. આ ચર્ચાને બરાબર વિચારો, તમને ખ્યાલ આવી જશે. હવે મિત્રો, સ્વાધ્યાયનો 2.9 એક્સરસાઇઝ 2.9 સમજો. દાખલો આવી રકમ છે. એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.7 સેમી સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. હવે આ સ્લાઇડને એક પડદા ઉપર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે? બરાબર. અહીંયા આપણે જે શીખાય એવો કોઈ કન્સેપ્ટ આમાં કોઈ છે નહીં, પણ એક દાખલો આવો આપેલો છે મોટવણીને લગતો. તો રકમ સમજીએ. રકમ શું કહે છે? તમે એમ સમજો, મારી પાસે એક સ્લાઇડ છે, આપણે પ્રોજેક્ટરમાં ફિલ્મ ચડાવીએ, બરાબર, તો પડદા ઉપર એનું મોટું ચિત્ર મળે. અથવા તમે એમ સમજો ને કે મારી પાસે આવું એક ચિત્ર છે, એને હું બહિર્ગોળ લેન્સ રાખું છું, બરાબર, અને અહીંયા આ પડદો રાખેલો છે, અને આ પડદા ઉપર આ ચિત્રને મોટું જોઉં છું. તમે આવું પ્રોજેક્ટર જોયું હશે કે એમાં નાનું ફિલ્મ હોય, એમાં પડદા ઉપર મોટું ચિત્ર રચાય. મૂવી જોવા જઈએ ત્યારે આ વસ્તુ થતી હોય છે, બરાબર. તો અહીંયા મારી પાસે એક ફિલ્મ છે, બરાબર, અને એ ફિલ્મમાં મકાનનો એક ફોટો છે. આ નાની ફિલ્મ છે, એને લેન્સથી અહીંયા પડદા ઉપર મોટું પ્રતિબિંબ પાડેલું છે. તો આ ફિલ્મ જે છે એમાં મકાન છે, એનું ક્ષેત્રફળ 1.7 સેમી સ્ક્વેર છે. આટલા ક્ષેત્રફળનું એક મકાન દોરેલું છે. હવે જ્યારે પડદા ઉપર પડશે તો આપણને ખબર છે કે એ ખૂબ મોટું દેખાશે. તો પડદા ઉપર એ મકાન જ્યારે જોઈએ ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું છે? 1.55 મીટર સ્ક્વેર. તમે જો ઘણું બધું વધી ગયું છે, આ સેમી સ્ક્વેરમાં છે, મીટર સ્ક્વેરમાં છે, બરાબર. તો અહીંયા મોટવણી કેટલી? રેખીય મોટવણી એવો શબ્દ છે. હવે આ દાખલો શીખવા માટે, બરાબર, પહેલાં હું એક ઉદાહરણ કહું છું, એ શીખો, પછી દાખલો બહુ સરળતાથી થઈ જશે, બરાબર. આ રેખીય મોટવણી અને ક્ષેત્રીય મોટવણી શું છે પહેલાં સમજો. તો પહેલી વાત, મોટવણી એટલે શું કે તમે અહીંયા પ્રતિબિંબ મોટું મળ્યું પડદા ઉપર, અમુક ઘણું મોટું મળ્યું હશે કે ભાઈ આ છે વસ્તુ, એના કરતાં 10 ગણું અથવા 20 ગણું મોટું પ્રતિબિંબ તમને મળે છે. તો કેટલા ગણું મોટું મળે છે એ શું થાય? મોટવણી થાય, બરાબર. કે ભાઈ મોટવણી 10 ગણું મોટું મળ્યું, તો મોટવણી કેટલી કહેવાય? 10. આવો અર્થ થાય.
હવે ક્ષેત્રીય અને રેખીય શું એ સમજો. તો જો માની લો તમે એમ કલ્પના કરો કે આ જે ચિત્ર છે મારું એ 1 સેમી બાય 1 સેમીનું છે, ઓરિજિનલ ચિત્ર, અને એને બહિર્ગોળ લેન્સથી પડદા ઉપર પાડું તો પડદા ઉપર એ મળે છે બરાબર 10 સેમી બાય 10 સેમીનું, 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનું મળે છે. 1 સેમી બાય 1 સેમીમાંથી 10 સેમી બાય 10 સેમી એટલે મોટું મળે છે, બરાબર. તો જો અહીંયા આનું ક્ષેત્રફળ અમુક ઘણું વધ્યું હશે તો ક્ષેત્રફળ કેટલા ગણું બન્યું એ શું થાય? ક્ષેત્રીય મોટવણી. એ જ રીતે આ ચિત્રની લંબાઈ પહોળાઈ વધી ગઈ હશે ઝૂમિંગ થાય એટલે, તો એની શું થશે? રેખીય મોટવણી થશે. એટલે ક્ષેત્રફળની ભાષામાં માપો તો ક્ષેત્રીય, લંબાઈ પહોળાઈની ભાષામાં માપો તો રેખીય. દાખલા તરીકે અહીંયા હું બે મોટવણી તમને કહું જો આ ઉદાહરણમાં, તો ચાલો આપણે વિચારીએ 1 સેમી બાય 1 સેમી છે આ, તો આપણી વસ્તુ છે એનું ક્ષેત્રફળ શું થયું? 1 સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 1 × 1 1 સેમી સ્ક્વેર થઈ ગયું. એ જ રીતે પ્રતિબિંબ છે એનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? તો પ્રતિબિંબ મળ્યું 10 સેમી બાય 10 સેમી, એટલે જો 10 × 10 તો 100 સેમી સ્ક્વેર. એ કાલ્પનિક ઉદાહરણમાં આપણે વાત કરીએ છીએ. તો જો અહીંયા 1 સેમી સ્ક્વેર છે વસ્તુ, એનું પ્રતિબિંબ કેટલું મળ્યું? 100 સેમી સ્ક્વેર. એનો પ્રતિબિંબ કેટલા ગણું મળ્યું? તો 100 ગણું, બરાબર. અહીંયા ક્ષેત્રફળ કેટલા ગણું વધ્યું? તો ક્ષેત્રફળ આપણે વધી ગયું 100 ગણું. તો ક્ષેત્રફળની વાત થઈ એટલે આ શું થઈ? ક્ષેત્રીય મોટવણી. તો આના ઉપરથી તમને ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર મળી જાય. શું થશે ભાઈ? તમે એમ કરો 100 ભાગ્યા 1 કરો તો 100 મળી જાય. એટલે અંશમાં તમે શું લખશો? પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે. જો 100 સેમી સ્ક્વેર શું છે? એ પ્રતિબિંબનું ક્ષેત્રફળ. અને 1 સેમી સ્ક્વેર શું છે? એ વસ્તુનું ક્ષેત્રફળ છે. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ કરો તો શું મળે? ક્ષેત્રીય મોટવણી મળે. આપણા કેસમાં વિચારીએ તો જે ચિત્ર હતું એ 1.7 સેમી સ્ક્વેરનું હતું, બરાબર છે. આ 1.75 સેમી સ્ક્વેરનું, તો એ શું બન્યું? આ વસ્તુનું ક્ષેત્રફળ છે. અને જ્યારે પડદા ઉપર મૂકો ત્યારે પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1.55 મીટર સ્ક્વેર, બરાબર. એને મેં સેમી સ્ક્વેરમાં ફેરવા, 2 માપ સેન્ટીમીટર સ્ક્વેરમાં જોવા જોઈએ. તો મીટર સ્ક્વેર એટલે 10⁴ સેમી સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર એટલે 10⁴ સેમી સ્ક્વેર થાય, બરાબર. આ એકમો કઈ રીતે કન્વર્ટ થાય એનો હું એક લેક્ચર મૂકવાનો છું, અત્યારે સમજો. તો આને સેમી સ્ક્વેરમાં ફેરવા તો 1.55 × મીટર સ્ક્વેર એટલે 10⁴ સેમી સ્ક્વેર. તો બે સેમી સ્ક્વેરમાં આવી ગયા. તો જો પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ કરો, પ્રતિબિંબ થયું 1.55 × 10⁴ અને વસ્તુ થઈ ગઈ 1.75. આ બેનો ભાગાકાર કરો તો 0.8857 × ઘાત આવશે 10⁴, બરાબર. તો ક્ષેત્રફળ આટલા ગણું મળે છે. હવે તમને કીધું રેખીય મોટવણી, તો ક્ષેત્રફળ આટલા ગણું મળ્યું તો રેખીય એટલે લંબાઈ કેટલી થઈ છે? તો જો રેખીય મોટવણીનું સૂત્ર છે વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. યાદ રાખજો સૂત્ર, ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ કરો તો શું મળે? રેખીય મોટવણી. તો આ સૂત્ર કઈ રીતે આવ્યું સમજો. તો આપણું આ ઉદાહરણ જેમાં તમને સરળતાથી વાત મળી જાય કે અહીંયા ક્ષેત્રીય મોટવણી કેટલી હતી? 100. એનો ક્ષેત્રફળ 1 સેમી સ્ક્વેરમાંથી 100 સેમી સ્ક્વેર થયું, 100 ગણું થયું. હવે લંબાઈની ભાષામાં વાત કરીએ કે ભાઈ લંબાઈ અહીંયા કેટલા ગણી વધી? લંબાઈ વધી છે ચિત્રની, બરાબર. તો તમે જો અહીંયા 100 સેમી સ્ક્વેર છે ક્ષેત્રીય મોટવણી, એનું વર્ગમૂળ કરો તો એ કેટલી આવશે? 10 સેમી. તો જો આપણા કેસમાં સાચું પડે છે કે ભાઈ જે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનું ચિત્ર હતું એ કેટલું બન્યું? 10 સેમી બાય 10 સેમી. એટલે લંબાઈ કેટલા ગણી વધી? 1 સેમીમાંથી 10 સેમી થઈ એટલે 10 ગણી થઈ ગઈ. એટલે લંબાઈ કેટલી વધી? 10 ગણી. એટલે એ શું થઈ? રેખીય મોટવણી. તો રેખીય મોટવણી થઈ 10. પણ આપણને મળી કઈ રીતે? તો તમે જે ક્ષેત્રફળની મોટવણી મળી હતી ક્ષેત્રીય મોટવણી, એનું શું કર્યું? વર્ગમૂળ. તો તમને શું મળ્યું? રેખીય મોટવણી. તો આપણા કિસ્સામાં ક્ષેત્રીય મોટવણી આપણી કેટલી છે? 0.8857 10⁴. હવે આનું વર્ગમૂળ કાઢવું છે તો આવી રીતે કેલ્ક્યુલેટરમાં કરો તો 10⁴ એનું વર્ગમૂળ, બરાબર. વર્ગમૂળ એટલે તમે આમ કરી શકો 10⁴ વર્ગમૂળ એટલે હાફ ઘાત કહેવાય. તો 2 દુ 4, 4ની અડધી એટલે કેટલી થઈ? 2. એટલે 10⁴ નું વર્ગમૂળ કેટલું થયું? 10⁵. અને આ જે આંકડો છે 0.8857 એનું કેલ્સીમાં વર્ગમૂળ તમે કાઢો તો એ તમને મળશે 0.9411, બરાબર. એટલે આપણું છું 0.9411 × 10⁻², એટલે 10⁻² એટલે આ 100 થઈ ગયા. તો આને ગુણ્યા 100 કરો તો એવું 94.11. તો એ શું બની? રેખીય મોટવણી.
એટલે અહીંયા બે મોટવણીની વાત છે, રેખીય મોટવણી અને ક્ષેત્રીય મોટવણી. બરાબર સ્પષ્ટ આ ઉદાહરણમાં વિચારો તમે તો તમને ખ્યાલ આવી જાય. આપણું સ્વાધ્યાયનો દાખલા નંબર 2.7 એક્સરસાઇઝ 2.7. આવો દાખલો છે. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 mm છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. બરાબર. વળી પાછો આ મોટવણીનો દાખલો છે, આગળનો દાખલો આપણે ગણો સેમ ટુ સેમ એ જ રીતે એક સૂત્ર આવે છે. પણ અહીંયા રકમ શું કહે છે સમજો. તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રાયોગિક વિદ્યાર્થીએ કર્યો કે વાળ છે એને માઇક્રોસ્કોપમાં જોયો. આપણને ખબર છે કે માઇક્રોસ્કોપમાં કોઈ પણ વસ્તુ છે બહુ મોટી દેખાય. બરાબર. તો એણે વાળનો ટુકડો લીધો. બરાબર. અને માઇક્રોસ્કોપમાં જોયો. તો જો અહીંયા મેં ચિત્ર દોર્યું છે કે આ ઓરિજિનલ વાળ છે અને આ માઇક્રોસ્કોપમાં તમે કાચમાં જુઓ તો એ આટલો જાડો તમને દેખાય છે. તો એને માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ કેટલી દેખાણી? 3.5 મિલીમીટર. જો અહીંયા લખેલું છે રકમમાં. બરાબર. તો એને આટલો જાડો દેખાયો, જાડાઈ 3.5 મિલીમીટર મળે. તો આ જે ઓરિજિનલ વાળ છે બરાબર એની જાડાઈ કેટલી હશે આવું તમને પૂછ્યું છે. બહુ સિમ્પલ છે. અને જે માઇક્રોસ્કોપ છે એની મોટવણી કેટલી છે? 100. તો મોટવણી 100 છે એનો અર્થ શું કે વાળની ઓરિજિનલ જાડાઈ છે એના કરતાં કેટલા ગણી દેખાડે છે? 100 ગણી જાડાઈ દેખાડે છે. આવું થાય. તો જો આપણી પાસે રકમમાંથી કિંમત આવી મળે કે વાળની સાચી જાડાઈ અથવા વસ્તુની જાડાઈ આપણે શોધવાની છે. બરાબર. આ વાળ આપણી વસ્તુ છે અને એનું માઇક્રોસ્કોપમાં આ પ્રતિબિંબ દેખાય છે. બરાબર. એટલે વાળના પ્રતિબિંબની જાડાઈ આપણને આપી છે કેટલી? 3.5 મિલીમીટર. mm એટલે મિલીમીટર, જે માઇક્રોસ્કોપમાં દેખાય. અને ખરેખર વાળ જેને આપણે વસ્તુ કહીએ સાચી જાડાઈ તો એ શોધવાની છે. અને મોટવણી આપણને આપેલી છે 100. તો અગાઉની જેમ જ અહીંયા મોટવણીનું સૂત્ર આપણી પાસે શું થાય કે અંશમાં આવશે પ્રતિબિંબની જાડાઈ. બરાબર. અને છેદમાં આવશે વસ્તુની જાડાઈ. અથવા પ્રતિબિંબની જાડાઈ એના કરતાં એવું લખી શકાય કે ભાઈ માઇક્રોસ્કોપમાં દેખાતી જાડાઈ. અહીંયા માઇક્રોસ્કોપમાં જાડાઈ કેટલી દેખાય છે અને સાચી ખરેખર કેટલી જાડાઈ છે એ વસ્તુની. તો આ બેનો ભાગાકાર તમને શું મળશે? મોટવણી. આગળના સૂત્રમાં મેં તમને સ્પષ્ટ કીધું પેલો ફોટોગ્રાફવાળામાં કે અંશમાં હંમેશા તમે માર્ક કરો પ્રતિબિંબ આવશે. ક્ષેત્રીય મોટવણી કીધી તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ આવ્યું. એમ અહીંયા મોટવણી અંશમાં પ્રતિબિંબની જાડાઈ છેદમાં વસ્તુની જાડાઈ બનશે. તો જો મોટવણી 100, પ્રતિબિંબની જાડાઈ કેટલી? 3.5 મિલીમીટર અને વસ્તુની સાચી જાડાઈ આપણે શોધવી છે. કિંમત મૂકી દીધી. તો સાચી જાડાઈને કરતા બનાવો તો સાચી જાડાઈ અહીંયા આવી તો 3.5 ભાગ્યા એવા 100 એટલે આ થઈ ગયું 3.5. 100 એટલે 10નો વર્ગ. 10નો વર્ગ છે એ ઉપર જાય તો 10⁻². એટલે સાચી જાડાઈ કેટલી થાય? 3.2 ગુણ્યા 10⁻² મિલીમીટર. આ જ પ્રતિબિંબ છે આને તમે 100 વડે ગુણો. બરાબર. કે ભાઈ વસ્તુ તમે એમ કલ્પના કરો કે 3.5 × 10⁻² મિલીમીટર વાળની જાડાઈ છે. હવે આપણી માઇક્રોસ્કોપની મોટવણી 100 હતી એટલે આનું કેટલા ગણું પ્રતિબિંબ અહીંયા દેખાય? 100 ગણું. તો જો આનું 100 ગણું કરો એટલે 10ના વર્ગ વડે ગુણો આને. બરાબર. તો એ કેટલું આવી જાય? 3.5 મિલીમીટર આવી જાય. તો આવી રીતે આ સૂત્ર ઉપરથી તમે આ કિંમતો ભરીને સમજ્યા હોય તો તમે સરળતાથી આ વસ્તુ કરી શકો.